ઠામડા એટલા ધોઈ નાખ ને તું. હે ઠામડા અને હું ધોઉં? મારે તો નાવા જવાનું છે, હું તો જાઉં છું નાવા. એ અંકિતા તું હજી હવારમાં તો નાઈને બેઠી છો. આ લાલે લિપસ્ટિક કરીને પાછી તું નાવા જાસ. હા આવી ગરમી છે ને આટલો તડકો છે, નાવા તો જવાનું હોય ને. પણ અંકિતા બેન આટલા ઠામડા ધોઈ નાખ ને. મેં તને કાલે કીધું તું તે તું કાલે બોલતી હતી કે મને મજા નથી. પરમથી કીધું તું તાકે મારો હાથ ભાંગી ગયો છે સીડીએથી પડી એટલે. પછી એના પહેલા કીધું તું તાકે મારો હાથ મઈડાઈ ગયો છે. એટલે આવું કાંઈ હોય રોજ બધું કામ મારે જ કરવાનું. થોડું ઘણું તો કઈ આજ તો કરે હું કાલ ધોઈ નાખીશ. ના બેન એટલા ધોઈ નાખ. આજ મારી કેમ દુખે છે. એટલે મારે નાવા જવાનું છે, મારે હમણાં મોડું થઈ જવાનું. મારે નાવા જવું છે. જાને તો મહિના દીથી નથી નાવી તોય હું નથી નાવા જાતી. જાને તું તો હજી હવારમાં જ નાવી છો. કાલ નાઈ નાખજે. તો તને નાવાનું કોઈ ના પાડ્યું તું? મેં ના પાડ્યું તું તને? પણ આ બધું કામ હોય ને કેમ નાવું? હું તો જાઉં છું, તું ધોઈ નાખજે. પણ ધોઈ નાખ ને. મારી બેટી મારી હમણાં ઘર કીધું ને કાલ આવ્યો એટલે નાવા હોય ગઈ. મને ગરમી નહીં લાગતી. મારા નથી શું પેલા કામ કરી નાખું પછી નાવા જઈશ ને તો પછી જોઈ લઈશ. કોણ ગયું છે? એલા કોણ ગયું છે આવું? અરે નીકળો જલ્દી, કોક ગયું લાગે છે. અરે જી હોય જલ્દી બહાર નીકળજો. ઘડીક વાર પછી આવું. હાય ઓલી અંકિતા તો નાવા કરી ગઈ. હવે ઠામડા બધા મારે ધોવા પડશે. નાડા આયો નથી અને દીમાં 10 વાર નાઈ. બોલો આયા એક વાર નાવા ન જરતું અને 10 વાર નાઈ. આ નળમાં પાણી કાનો આવે? જો ગયરા ભેગી તો ટાંકો ખાલી કરી નાખો. દીમાં 10 વાર ટાંકા ખાલી કરે ને આપણે 10 વાર ભરવાના. લા ચાપ તો ચાલુ જ છે તો પાણી કાનો આવે? લાગે છે આવામાં થોડીક વાર લાગશે. ટાંકો ભરાવામાં વાર લાગે ને થોડીક. હમણાં ધન તૈયાર તો કરું તો હું આવી જાય પાણી. બધા કામ તો આપણે જ કરવાના. ઈ બેન ને શેઠાણી ઘોડે છે ને નાઈ ધોઈને દીમાં 2 વાર નાવાનું, લાલી લિપસ્ટિક કરીને પછી સોફા ઉપર રિમોટ લઈને બેસી જવાનું. બરસા ન થાય શું થાય? એક વાર નાવાનું જતું ને બેન ને દીમાં 2 વાર નાવા છે. એટલે 2 વાર આમ જો પાણી નથી આવતું. એટલે ઘણી વાર થઈ ગયા પાણી હજી કેમ ન આવ્યું? વાર લાગશે થોડીક. ઉછાળો તો કાઢી નાખું તાવ દીમાં. કોણ છે? પાછું આવી ગયું કોક. એલા એ પેટમાં એક તો હાવ ગડબડ થઈ ગઈ છે ને નયા થઈ રહેવાનું. હજી કોઈ મારે થયું? લા જલ્દી કરજો. હા હજી પાછું જવું પડશે. લા નીકળો જલ્દી. એલા કોઈ હજી અંદર છે, જલ્દી ખોલો ને. બાથરૂમ તો ખુલ્લું છે. લે મારું કામ બની ગયું. યસ એલા બાથરૂમ તો ખુલ્લું જતું પણ એને પાણી પૂરું કરી નાખ્યું કોકે. એલા કોણ હતું આવું? એલા એક તો માર બાથરૂમ ખાલી થયું અને બધું પાણી પૂરું કરી નાખ્યું. હવે મારે શું કરું? હા હવે કાંઈ ઉપાય નથી. હવે એક જ કામ કરવું પડશે. ધમાલ ધમાલ. એલા ઘણી વાર થઈ ગઈ. અત્યાર લગીમાં તો ટાંકો ભરાઈ જાય ને છલકાઈ જાય. આ પાણી હજી લગી કેમ ન આવ્યું? આ નળમાં કઈ ખરાબી ન થઈ ગઈ? દિવ્યા એ હું થયું? દિવ્યા મોટર ચાલુ કર, પાણી નથી આવતું.
હે પાણી નથી આવતું એટલે મોટર તો ચાલુ કરી છે પણ પાણી નથી આવતું એનો મતલબ કલરમાં ખરાબી છે કા ટાંકામાં ખરાબી છે મોટર તો ચાલુ છે તોય પાણી નથી આવતું. દિવ્યા મોટર ચાલુ કર મારે નાવા જાવું છે મારે એટલે તને કીધું તો ખરા કે પાણી વ્યુ ગયું છે નથી આવતું મોટર ચાલુ કરી છે તને સંભળાતું નતું હા સંભળાણું પણ આ પાણી કેમ નથી આવતું? હું કઈ ભગવાન છું તને મને ખબર હોય એમ નહીં હે ના તું ભગવાન નથી ઈ વાત ખોટી. તારા આ દીમાં 50 વખત નાવાની હિસાબે જ આ બધું થયું છે દિવ્યા ઉનાળો આયો હવે તો દીમાં 50 નાવું જ પડે. તો હું કાં નથી નાતી હે તું ગંધારી છો એટલે તું નથી નાતી. ને તું કેવા હું માંગસ હે તું આરસોડી છો એટલે તું ગંધારી છે ને એટલે નાવું નથી ગમતું. અરે ના એટલે તું કેવા શું માંગસ મને નાવ નથી ગમતું એમ હા. બેન મને નાવાની તો ઘણી ઈચ્છા થાય પણ શું કરું આમ જો આટલા કામ પડ્યા હોય મારા ભરો હે અને હું નાવા હોય જાઉં હે હા ઈ મોય પણ આ પાણી કેમ નથી આવતું ઈ જો ને તું. મેં તને કીધું તો ખરા મને નથી ખબર હવે મને એવું લાગે છે કે ઉપર ટાંકો જોવા જવું પડશે હાલો બાપા ઓલી નીચલા માળવાળી જાગી જાય અને પાણીના ટાંકા ખાલી કરી નાખે ઈ મોઢા આગળ હું હે ને લુગડા ધોઈ નાખું. નકર હે ને આવા ઉનાળામાં દીમાં 50% ઈ ખાલી કરે અને નામ ઉપલા માળવાળીનું આવે કે જો ઈ જ પાણી નકરું બગાડ કરે છે. મારી બેટી માર્યું નકરું પાણી જ વાપરા વાપર થાય અને ભાગમાં પૈસા આપણે ભરવાના. આ પાણી કાનું આવે? પાણી કાનું આવે? પાણી બીવું ગયું શું? મને લાગે છે ઓલી દીવડીએ અને અંકિતાએ બે થઈને ટાંકો ખાલી કરી નાખ્યો લાગે છે. જાવ દે તો મને એની પાયા. આ છે ને હે ને ભાગના ધંધા જ ન કરાય. લાઇટ બિલમાં ભાગ ન રખાય, ભાડામાં ભાગ ન રખાય અને આ પાણીમાં ભાગ ન રખાય. એમાં હે ને ગહાવાનું ઉપલા માળવાળાને જ થાય. જાવ દે મને એની આ બધું તારી હિસાબે થયું છે તું જાજો પાણીનો બગાડ કરસ ને એટલે જ આ બધું થયું છે કાઈ નહીં તું આવા હે ને આલતું ફાલતું કામ કરસ ને એટલે પાણી વયું ગયું છે. એટલે તું કેવા શું માંગસ હું આ બધા કામ ન કરું હે તો નો કઈ ને હું ક્યાં કહું છું કઈ રેમ આ બેન આયો બે હાય હું છે આ બેન મારા પેટમાં બહુ ગડબડ થઈ ગઈ છે. એક જ મારા ઘરે પાણી નથી આવતું તો થોડું પાણી ભરજે ને મહેરબાની કરીને. એક ડોલ ભરજે મારું કામ થઈ જાય. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 આ બેન જાજો વિચાર કરો મને ને તમારે એને થઈ દેવાનું. એ ભાઈ નો કરતો તું તારા ઘરે જઈને કર જા નીકળ અહીંથી. અને ભાઈ આ ઘર ગોતો માં જલ્દી નદી ગોતો નદી જાઓ અહીંયા હું છે અમારે પાણી નથી વારે નજી નાન બાકી છે જા અહીંથી આમ. તું નાવાનું નામ લેવા તું નામનું નામ લેવા ને હું તારું મર્ડર કરી નાખીશ હા જો તો ઠામડા પડ્યા છે હા બંધ એ ખાલી નથી લા ભાઈ એક ટીપુ હોત ને તો હું ઠામડા ધોઈ નાખત એ ભાઈ તું અહીંથી નીકળ ને જાને છી નીકળ જા આટલા વરાડે નો રેવાય. હવે મારે બીજે જવું પડશે. તારી હિસાબે મારે નાવાનું રહી ગયું અરે તારી હિસાબે મારા ઠામડા ધોના રહી ગયા એ અંકિતાની દીવડી હું છે બોલ આય તાર કઈ કામ હોતા યાર લે મોટરની ચાપુ લઈ લઈને બેઠી હોય ને તો મોટર ચાલુ કરતા શીખાય. અહીંયા ઉપલા માળવાળા લુગડા ધોતા ધોતા નીચે આવવાનું કે મોટરની ચાપ દબો. પાણી વયું ગયું છે પાણી ખબર છે તો મોટરની ચાપ દબો. એક મિનિટ વહી ગયું છે ને પાણી હાલ કર ચાલુ કર કા તમે હાથમાં મહેંદી લઈ ગઈ છે? હમણાં લાગી જા ચાલુ કર અને પાણી આવે તો અને કહી દે તારી હાથ ભરી જાઓ પેલા અચ્છા દેતા જાઓ તમે મારી લેહો જાઓ रे धमाल रे धमाल रे धमाल
કઈ રી ચાલુ હે બેન પાણી નો આવ્યું અલી મોટરની ચાપ તો ચાલુ જ છે. લે ગાંડા જેવી તે મોટર તો હવારોની ચાલુ છે પણ પાણી નથી આવતું બંધ થઈ ગયું છે મારે નાવાનું પછી બાકી છે અને મને ઠામડા ધોરા બાકી છે તે મારી બેટી ધોકો લાય ધોકો મૂકી દે. તું મારો છે હું લુગડા ધોતી ધોતી આવી છે. આમ જા 60 રૂપિયાનો ધોકો આવ્યો છે. મૂકી દે મૂકી દે. તો ભલે ને મને એમ થયું કે તું મારવા લાવી છો અરે આ 60 રૂપિયાનો ધોકો આવ્યો છે. અરે હું હે ને ઉપરથી લુગડા ધોતી ધોતી આવી. મેં કીધું આ બે હે ને પાણી પટાવી નાખ્યું લાગે છે. એ તો મને જવા દે તો કીધું પણ અહીંયા આવીને જોયું તો મોટરની ચાપ તો ચાલુ જ છે અને પાણી આવતું નથી. તો વાંધો શું છે? એટલે ગાંડા જેવી તે અમારા મોઢા જોવા ને હાલો ટાકાનું મોઢું જોવા જાય હાલો હાલો ઉપર જાય ઉપર ટાકા અરે મોઢાનો જોવાનો હોય ટાંકામાં ગળી જોવાનું હોય કે શું વાંધો છે? એ હાલો લે હાલો હાલો ખોટો ટાંકો ખોલ ખોલ એલી આ ચાકો તો આખો ભરેલો છે તો પાણી કેમ નથી આવતું હા હું જ કહું છું પાણી કેમ નથી આવતું? એટલે એનો મતલબ નળમાં જ વાંધો છે એટલે નળમાં નહીં મને લાગે છે આખી પાઇપલાઇનમાં વાંધો લાગે છે. આ તો જ નળમાં પાણી ન આવતું હોય ને એટલે એમાં મને કઈ ખબર ન પડે હો તો આમ તને શું મને ન ખબર પડે એમાં પાણી કેમ નથી આવતું? આપણે છે ને પ્લમ્બરને બોલાવવા પડશે. અરે છે ને આપણે બધાયના નળમાં પાણી આવશે. હાલો હાલો કઈ બોલો ફોન લગાડો હે હું બોલાવ? હા હું એકલી રહું છું આ મકાનમાં તમે એડિયો છો તો તમારો ભાગ બને પ્લમ્બરને બોલાવી એટલે કઈ હું એકલી બોલાવ? તમે કહેતા હો તો બોલાવ પૈસાનો અડધો ભાગ ભરતા હો. હા હાલો દઈ દેવો ભાગમાં લાવાયા કેડ ફોન જી ખર્ચો આવી અડધો અડધો દેવાનો. હા હાલો ને આમ તો પાણી તો સાજે તમારે જ વાપરવા જોઈશે. ધમાલ 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 હા એ હાલો અપુભાઈ પ્લમ્બર વાળા બોલો છો ને તમે? અપુભાઈ હા હા હું અપૂર્વ જ બોલું છું પ્લમ્બર બોલું છું હા તો પ્લમ્બર અમે તમને ફોન કર્યો છે. હા હા હું જે ખૂની સાફ કરું છું જો એ અપુભાઈ આ નકટી સોસાયટીમાં હે ને શેરી નંબર 2 ચોથું મકાન છે. ત્યાં અમારે હે ને થોડું પાણીની તકલીફ થઈ પડી છે. પાણી નથી આવતું અમારા નળમાં. હા તો આવી જઈશ એ હા જલ્દી આવી જાવ ને. અત્યારે એ હા હા તો એક કામ કરો ને આ ખૂની પેક કરીને આવું યાં કણે હો એ હા એ ક્યાં કણે શેરી નંબર 2 નકટી સોસાયટી ચોથું ઘર હો. હા નકટી સોસાયટી હા અને શેરી નંબર 2 ચોથું મકાન. હા ઓકે નકટી સોસાયટી શેરી નંબર 2 ચોથું મકાન ઓકે ઓકે અને એક કામ કરજો થોડાક ને ડેલો ખોલીને અને છત ઉપર હાલ આવજો. એમાં એવું છે ને અમે છત ઉપર છે ટાકા પાસે ઊભા છે હો. એ હા બારી બારી ખુલ્લા રાખજો આવી જઈશ ઉપર હા દરવાજો ખુલ્લો છે. એ હા હાલો આવે છે અને જી ખર્ચો આવી હોય તો પૈસા ત્યાં જ લાગજો. હા ભાઈ હા હા ભાઈ જલ્દી આ કુંડી પેક કરું જલ્દી યાં જાઓ જલ્દી મને પૈસા દઈ દો મારું કામ પતી ગયું મને પૈસા દો એટલે હું જલ્દી બીજે જાઉં આ પૂરો ક્યાં રહી ગયો પ્લમ્બર? તાય શું મારા ઠામડા હુકાઈ જવાના એમને મારે નાવા જવાનું છે મારે લુગડા પડ્યા છે. હા માણા તો જો ઠેઠ છત ઉપર બોલાવશે એ તો હારું છે ને આગમાં સીનું ન પડ્યું નકર યાય બોલાવે જ ને અરે હપુડા તારું કામ ને તું ને એકે કામમાં ઠરતો નથી પ્લમ્બર બનીને ઠરતો નથી અત્યારે જે કામ પકડ્યું છે એ તો કરું હવે નળ ખરાબ થયા હોય તો મને નીચે બોલાવે આ ટાકા પાય હું હવા દઈશ એને જાવ તો દે મને આય આયો આયો સુલા બોલાય મને આ ટાકાની કોલટ જો બોલાવે હે
આ બાયુને પણ છે ને એ ભગવાને ભેજા મોકલ્યા જ નથી. ભજીયા ગાલી મોકલા છે ને. જલ્દી હરકું કર નળ મારે ના જવાનું છે. મારે હે ને નળ નથી હાલતો ઉફલા મારનો. એ પણ નળ બગડી જાવ તો નળ આમાં કરવાનો આ ટકા પૈસા બોલાયો મને. અમને એમ કે હે ને જો માણસ બીમાર પડે તો મગજની નસો ને બધી હાથની નસો ને બધી ચેક કરવી પડે ને. તો નળ ખરાબ થઈ ગયા હોય તો ટાંકો નો ચેક કરવો પડે. એ આ બાયુને પણ બુદ્ધિ જ નથી આપી. એ નળ ખરાબ થઈ ગયો હોય તો એમાં કાંઈક ગાટા દેવાઈ ગયા હોય ઈ ખોલવાના હોય ઈ હરકા કરવાના હોય મારે નળી ચેક કરવાની હોય. હા તો હાલો ને પણ ઈ કરો હાલો જલ્દી. હા તો પ્લમ્બર તમે છો એ તો તમને જ ખબર પડે ને મને થોડી ખબર પડે. કાંઈ ઉપર ઠેંગે ચડીને હું કરો છો ખોટા મારા ટાટી તૂટી ગયા. હાલો હવે નીચે મને નળ દેખાડો. હાલો મને ખબર હોય તમારો નળ ક્યાં છે કે નળ ફિટ કરે છે તમે. હાલો હાલો નિંદાનું કરે છે પાછો તો. હવે હોય ક્યાં ઉભા રહ્યા. હાલો હવે આ 2-3 માળ ચડીને આવ્યો છો તો હારે ચેક કરી જ લઉં ટાકામાંય કાંઈ વાંધો તો નથી ને એમ. હા તો હારું હાલો લાવ પકડું. એમાં મારે ખજાનો ખોદવાનો હોય કાઢવાનો હોય લાવો. પણ પકડું છું લાવ. અરે પણ એમાંથી કાઢવાનું હોય મારે. એ લઈ દે ને નિકિતા આવે. મારા મનેથી ખરાબી ટાંકામાં ખરાબી છે. પણ આ હાલશે કે નહીં હું ચેક કરું છું. કરો એમાં જ કરો અમારામાં નહીં. બરાબર છે અલા પણ શું હમણાં ઉપર શું બરાબર છે એ હા આ હાલશે. લ્યો ને બાપા. શું વાંધો છે? ટાકામાં તો કાંઈ વાંધો નથી. હાલો નીચે જઈને ચેક કરવું પડશે. આ બેન તમારે આખો ટાંકો ભર્યો છે મને એમાંથી થોડું પાણી આપી દે ને. આ ભાઈ તું જા અમારો આખો ટાંકો બગડી જાય. આને હું વાંધો છે. હાલો મારે મોડું થાય. ભાઈ સમજા પ્લમ્બર ને બોલાય છે હમણાં નળ હરખા થઈ જાય ને પછી તારા માળમાં પાણી આવી જશે તારા ઘરમાં પાણી આવી જશે હો. એલા હા એક ડોલ દેજો ને એક ડોલ. ના હમણાં નળમાં પાણી આવી જશે હો. હાલો અલા ભાઈ ઘડીક વાર જીવો એ રોકી રાખને હમણાં ફિટ કરી દઉં બધું હરકું કરી દઉં. હાલો હમણાં નળમાં બધાને ઘરે પાણી આવી જશે હાલો. જો અપુભાઈ આ નળમાં ખરાબી આવી ગઈ છે આમાં પાણી નથી આવતું. હા તો વાંધો નહીં ચેક કરી દો એમાં શું થઈ ગયું. ઈ નહીં આ લ્યો તો આ અપુભાઈ શાંતિ રાખો ને. તમને કોણ કહે છે? આ પ્લમ્બર કોણ છે? હે તમે આ શાક બકાલો કેમ કરવાનું હોય એ બાયુને આવડતું હોય. આ પ્લમ્બરનું કામ પ્લમ્બરને આવડતું હોય. બધું તમે પણ ટક કરો. એ પણ હા હવે લ્યો ને જલ્દી. ઈ જેનું કામ હોય એને કરવા દેવાય. ભગવાનનું કામ જીવ દેવાનું છે તો એને જીવ દેતા આવડે અને યમરાજનું કામ લેવાનું છે પ્રાણ તો એને લેતા આવડે. બધાનું કામ આડાવડું તમે કરો કેમ મેળ પડે? હા ના મેળ પડે હવે લ્યો ને જલ્દી. તો પછી બેન હજી માં લુગડા ધોવાના છે. બહુ પણ હો માથા ભાઈ બેન હે તડકાને તપીને આવ્યો હોય અમે. તડકાને બધે કુંડિયું ખોલીને બેઠા હોય અને અમારું કામ તમે હેલું સમજ્યું. હા પણ જો નળ એક ફોન કરે એટલે સીધું પૂકી જવાનું. અંદર નળ હાજો થઈ જાય તો તમને હું હે ને થોડા ઠંડા કરી દઈશ. પાણી ડોલ નાખ દઈશ માથે. પાણી ડોલ લઈ એક જ્યુસ પીરાઈ દઈશું ને ટાટું હે મજા આવી જાય છે. એ પ્લમ્બર પેલા તું નળ તો મારો હાજો કાઢ. તા તો લે ઠંડુ પીવા જોઈશે. હા એ કને ઠંડો પાણીનો ગ્લાસ નથી મળતો પીવા. આવી ગયો ઢગલા થવા માંડ્યા ને બાકી. હા તો બેન હવે તો ઠંડો ઓલો જ્યુસ નો ગ્લાસ પીડાવ. એ ઓલા દિવ્યાબેન ને અંકિતાબેન નો અવાજ આવે છે. એ તમને બોલાવશે રાડે કરે જાઓ. તમારે યાર નળ ચેક કરવાનો. જાઓ આગળ જાઓ. હાલો હે ને એના નળ તમે હાજા કરી દેજો. 100% ઈ તમને બદામ શેક પાવશે ઠંડુ. હે આવશે. હા થોડો જલ્દી થોડો. હા તો એક કામ કરું ત્યાં જાઉં. હા જાઓ. એ જાઓ અને એમ કહેજો એક ગ્લાસ વધારે બદામ શેક બનાવે. હું હમણાં આવું જ છું. નળ ચાલુ થઈ ગયો. હાલો હવે જલ્દી જઈ અને હેને સાવર લઈ લો. આવો અપુભાઈ આવો. આમાં જો તો શું ખરાબી છે. હમણાં જોઈ દઉં. આમ જો તો ખરી વાસી ઠામડા ધોને પડ્યા છે એની હિસાબે.
હમણાં ચેક કરી દઉં તમને. આ શું છે અપુભાઈ? એ ઈ મારા સાધન છે. આ જલ્દી કરો ને બાપા, આઈ દે પાણી તો આવી જાય ને અપુભાઈ. અરે અપુભાઈ, પાણી વિના તો નકામું જ છે ને. જલ એ જીવન. થઈ ગયું? અહીંયા તમારા નળમાં તો ક્યાંય વાંધો લાગતો નથી મને. મને એવું લાગશે મેઇન લાઈનમાં પ્રોબ્લેમ છે તમારે. એટલે હું બધું ખોદવું પડશે? અરે ના ના, એમાં ખોદવું ન પડે. ઉપર લાઈન હોય ને એ મારે ચેક કરવી પડશે. આ નળમાં તમારે ક્યાંય વાંધો નથી લાગતો. હાલો હાલો તે ઉપર હાલો. એ અપુભાઈ ભારો ભારો અંદર છે ને જોઈ લે ને તો હું નાતી થાવ ચાલુ હોય તો. અરે પણ તમે બહુ કરી. હાલો 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 મારો નળ ચેક કર્યો તો હું નાઈ નાખું જલ્દી. હાલો ચેક કરી દો. હાલો હું ઉપર તું આવજો તમિયા. જલ્દી નળ હાજર થઈ જાય ને તો ફટાફટ નાઈ આવ. તમારે હે ને શું મારે? નળમાં કાંઈ વાંધો નથી. તમારે મેન લાઈન ઉપર રહીને એ ચેક કરવી પડશે તમારે. અને ઓલા બેન એક જ પ્રોબ્લેમ છે. ઉપર લાઈન ચેક કરી લો, એમાં કઈ પ્રોબ્લેમ હોય તો હમણાં હમી કરી દઉં. હા તો હાલો. પાણી ધોન ધોકાર હમણાં આવવા માંડે. હે તો હાલો હાલો ઉપર. હાલો એ અંદર ઘરી જાવ છે કે શું? ના ના હું તો ખાલી ચેક કરતી હતી. અરે ઈ તો મેં ચેક કરી લીધું. ઈ ચેક કરવાનું તમારું કામ છે? ના હું ખાલી જોતી હતી. તો પછી હખણી રે ને. એ અપુભાઈ ભલે ન ગયા ને ભલે ન ગયા ને. એ અપુભાઈ હે ને તમે નળ ચાલુ કરીને ગયા ને. હા તમે ગયા તરત જ નળ બંધ થઈ ગયો. લે તો એવું કેમ થયું? અરે હા ઈ તો મને સમજાઈ ગયું મને. તમારે છે ને થોડું ઘણું લાઈનમાં પાણી વધ્યું હોય ને એનાથી નાળે કોકરો કર્યો ઈ. હા તો એ તો હારું થયું. હું આપતી જલ્દી આવી. મેં તો અપુભાઈ ક્યાં કેનો ડબ્બો લઈને વયા નથી ગયા ને. અરે એમ કેમ જાય બધું કામ અધૂરું પડ્યું હોય ને. અરે તમારી લાઈનમાં જ વાંધો છે. આ તો અપુભાઈ શું અમારા મોઢા જોવો છો? ના ના, તમે નારિયેળ બારિયેળ ફોડીને સ્વાગત કરો ને એની વાડ જોઉં છું. અરે અપુભાઈ જી કામ હોય કરો ને. હવે અમાર કામ પાણી વિના ને કેટલા હા મેં જોઈ લીધું. તમારે કઈ નળમાં વાંધો નથી અને ટાંકો મેં ચેક કરી લીધો, ટાંકામાં વાંધો નથી. એટલે આનો મતલબ ક્યાંક મેન લાઈન લીક થઈ છે. એ લાઈન લીક થઈ છે ને એ હમણાં અમે કરી નાખું એટલે પાણી ધોધમાર આવશે. અમાર ઘર હતા આપણ પછી મને હું પૈસા દઈ દેવો બાપા. હા ઈ તો હું મારા મહેનતના લઈશ જ. પણ આવો બધો તડકો છે હે. આ ગરીબ ઉપર તમને થોડીક દયા નથી આવતી? તમારું કામ થઈ જાય. હા એટલે હે ને તમને હે ને માટલાનું પાણી મસ્તી ઠંડુ ઠંડુ પાઈ દઈશ. અરે થોડું કામ બદામ શેક બે કેવું કઈક જ્યુસ બૂસ પીવડો. હા હું તમને 10-15 ચાલુ કરો કામ. એક મિનિટ. અરે અપુભાઈ એવું આ જોઈ ને જતું. આ બેને તો કીધું મને કે હું તમને પીવડાવીશ. બેન તમે પીવડાવશો ને મને? હા પીવડાવી દે. હા એમ પીવડાવો જરીક. આ ગરીબ ઉપર તમે રેમ ખાવ તો હું દિલથી કામ કરું તમારું. કામ તો કરો પેલા પછી પીવડાવીશ. હા કાંઈ વાંધો નહીં. સમજો એ ચાપ્યું તમે પીવડાવજો હું નહીં પીવડાવા. અરે હું કાંઈ પીવડાવી. આ છે ને દોઢી, આ છે ને પણ તાર લગી કામ નતા કરવાના ને મેં કહી દીધું. હા એમ ખાલી કીધું જ છે એમ ને. હા એમ તો એ ચાલાક છે. હા વાંધો આને લાગે છે. આ જામ લઈ ગયું છે. લાગે છે જેદુ ના રેવા આવ્યા છે ને તેદુનું આ ખોલાયું જ નથી એને. ધમાલ ધમાલ ધમાલ. પણ આ હપુડો છે ને ગમે એવું જામ લઈ ગયેલું હોય ને ખોલ નાખે. આ પ્લમ્બર શું કરતા હશે? કાક કરતા હશે આપણને થોડી ખબર છે. આપણે થોડી પ્લમ્બર છે કઈ. સાચી વાત છે. હવે ધીરજ ધરો ને કઈક કરશે નવીન કરશે. પાણી આવે તો હારું જલ્દી. તઈ શું મારા થાંભડા હાવમાં હરીને હુકડો બોલી જવાના. કેવા કેવા? ઓ માય ગોડ. લા ચકોનો પાછો આવ્યો. એક તો એ પાણી નથી આવતું અને આ છોકરો છે તે ઘડી વડી ડોલ લઈને હાલ્યો જ આવે છે. તઈ શું? લા ભાઈ તું ક્યાંક નદી ગોત છે? ઘરે વડે આયા છું આવી જાસ. અરે બેનુ હવે
બરદાસ્ત નથી થતું હવે તો રહી ગયો કાક એક ડોલનું પાણી ભરી દો લા આને તો ભાઈ કરી આ ગાવ બસાને લૂટેલા આ ગયે તાકો થામો થયો નથી અને આ એક ડોલ પાણી ભરી દો એક ડોલ પાણી ભરી દો તાર શું હું જો આપો ભાઈ એ હવે અમે હે ને પાઇપલાઇન હમી કરી નાખી છે આ પાણી આવી ગયો જી કઈ પ્રોબ્લેમ હતી ઈ મેં સોલ્વ કરી નાખી છે હવે તમારા બધાને નળમાં પાણી આવશે પાણીની પાઇપલાઇન મેં હમી કરી નાખી છે છેને જી કઈ પાણીના કામ અધૂરા હોય ઈ જાઓ જઈને પૂરા કરવા માંડો આવી ગયો પણ પાણી એ લાવો મારા પૈસા તો લાવો લે હા કા પૈસા લેવાના છે હાલો ઈ તો તમને હે ને અમે નીચે જઈને દઈ દઈશું હા હાલો ઈ તો અમે નીચે જઈને દઈ દેહો હાલો એ ચકા હવે બધાના ઘરે પાણી આવી ગયું હવે તારા ઘરે પાણી આવી ગયું હે જા તારે જે કરવાનું એ કર જા હા જા હવે શું ફાયદો જે થવાનું હતું એ તો થઈ ગયું મારું નામ છે નૈતિક મારું નામ છે પૂજા મારું નામ છે દિવ્યા મારું નામ છે અંકિતા મારું નામ છે નિકિતા જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગી ચેનલ સબસ્ક્રાઇબ કરજો એક્શન કટ રોલ કોઈ ગયું લાગે છે હોઈ જા કટ તું આરસુડી છો આવું કઈ રેડી રોલ એક્શન એક્શન હા રોલ એક્શન કાટ ભીતર બોલાય એક્શન એક્શન તે ગાંડા જેવી અરે આ હાથ રૂપિયા તો જોપાય છે અને હું લુગડા ધોતી આવી અને તમે બે તો પાણી પતાવી દ્યો અરે ગાંડા જેવી તો અમારા વડા જોમાં વા ટાકવાનું મોઢું ટાકન હાલો કટ પાણી કેમ નથી આવતું અંકે સીન લઈ લે આખો બને તો પણ મોઢા જોતી નથી હું તમને કહું છું નથી જોતી કટ અપો ભાઈ એવું તો અમને જોવાય નથી જડતું એ અપુ ભાઈ કેમ બહુ ડાયસ છે જો આ શું હતું કાક શરમ રાખો એ હવે જી કાઈ કામ કટ એક્શન